मित्रों हूँ इरफान खेराणी मटोली एग्रो सेंटर जगह आप जे घઉં જોઈ રહ્યા છો તે છે ફૂલે સૂર્યા 555 જે હાલ સુમરી ગામના ખેડૂત પ્રગતિશીલ દિલીપભાઈ ને ત્યાં 10 વીઘાનો પ્લોટ કરેલો છે। તેની ડુંડીની હાઈટ તમે જોઈ શકો છો। આ એક જ છોડ છે, આ એનો ફૂટ છે, ફૂટ અને એની હાઈટ ડુંડીની તમે જોઈ શકો છો। હાલમાં ડુંડીની હાઈટ જે પરિપક્વ થઈ ગઈ છે તેમની હાઈટ છે અત્યારે મારા અંદાજ પ્રમાણે 5.5-6 ઇંચની આસપાસ થઈ ગયેલી છે, તમે જોઈ શકો છો। હવે આપણા જે ફૂલે સૂર્યા ઘઉં છે તેની રોટલીથી લઈ અને ટોટલી ગુણધર્મો મસ્ત અને કોઈ વસ્તુ આની અંદર ઘટતી નથી, એક નંબર ઉત્પાદન આવે છે। અને છોડ જ્યાં સુધી તમે જુઓ ને પાકી અને સંપૂર્ણ પાકી અને જ્યારે કટરમાં હાર્વેસ્ટરની અંદર કટિંગ થાય ત્યાં સુધી ઘઉં છે ને તમે જોઈ શકો છો ક્યાંય ઢળવાનો પ્રશ્ન નથી રહેતો અને એક નંબર ઊભા છે। અત્યારે હાલમાં આ ઘઉંનું ઉત્પાદન આપણા મહિના પ્રમાણે 60 મણની આસપાસ વીઘાનું ઉત્પાદન આવે એમ છે। અને હાલ તમે જોઈ શકો છો ઘઉંમાં ક્યાંય આખા ખેતરની અંદર તમે ક્યાંય પણ એક છોડવો નમેલો પડેલો તમે જોઈ શકો તેમ નથી। હાલ આ ઘઉં અત્યારે જે પારા ભરતું છે ત્યાં લીલા છે, બાકી બધી જગ્યાએ સુકાઈ ગયેલા જ છે। અને ઘઉંની અંદર વેરાયટી પ્રમાણે જે જોવા જાય ત્યારે ફૂલે સૂર્યા ઘઉંની અંદર કોઈ વસ્તુનો પ્રોબ્લેમ આવતો નથી। અત્યારે હાલમાં પવન છે, ભાઈએ પાણી વારેલું છે છેલ્લું, તોય પણ ઘઉં એકદમ પરિપક્વ ઉભેલા છે અને કોઈ જાતની કઈ તકલીફ છે નહીં અત્યારે હાલની અંદર। ધન્યવાદ ખેડૂત મિત્રો।